રેકોર્ડિંગ નથી થતું. તમે નાના સ્ક્રીનમાં કરો ફૂલ સ્ક્રીન એચડી રેકોર્ડિંગ નથી આવે તો અવાજ ને લાસ્ટ બેન્ચ ડોલી સર તમને તો હું કાઈ બોલતી નથી આપણે તું કાઈ નહોતી બોલતી મને ખબર જ છે એટલે જ મેં તને કીધું. ઓકે સૌથી પહેલા આપણો પ્રોજેક્ટ કયો છે પ્રોજેક્ટ ફોલ્ડર ની અંદર રેડી પહેલા રન કરી લઈએ છીએ આપણે. સૌથી પહેલા કમાન્ડ પ્રોમ્પ્ટ ની અંદર આપણી ડ્રાઈવ કઈ છે ડી એની અંદર સેમ htdocs એની અંદર પ્રોજેક્ટ રેડી. હવે રન કરવા માટે php artisan હજી નથી બોલતી જોવો છો સર હવે હું નથી એ સારું ઓકે અહીંયા ધ્યાન આપો. હવે જ્યારે 3D વોલપેપર ઉપર ક્લિક કરે એટલે આપણે એક પેજ ઓપન કરાવી છે. કયું ઓપન કરાવી છે પ્રોડક્ટ લિસ્ટ જેની ડિઝાઇન આપણે બનાવી લીધેલી હતી યાદ હોય તો રેડી પહેલા ક્રિએટ કરી લીધી હતી. એટલે હવે આપણે અહીંયા 3D વોલપેપરની ઇમેજ આવી જોઈએ ને બધી રેડી. પણ એની પહેલા મેં અત્યારે તમને કીધું એ પ્રમાણે એડમિનમાંથી જ્યારે આપણે વોલપેપર એડ કરી છે ત્યારે admin/upload આવું ફોલ્ડર આપ્યું છે ને આપણે URL આ રીતનું જનરેટ કર્યું હતું અહીંથી સિલેક્ટ કરતા હતા. હવે જ્યારે મૂવ કરાવી છે ત્યારે એના માટે આપણે કંટ્રોલર કયો બનાવ્યો હતો http ની અંદર કંટ્રોલરમાં અપલોડ નામનો છે જેમાં ફાઇલ અપલોડ કરાવી છે ત્યારે આપણે ફાઇલને કયા ફોલ્ડરમાં મૂવ કરાવી છે સ્ટોરેજ એની જગ્યાએ આપણે આપી દઈએ છીએ પબ્લિક. જોઈ લઈએ પહેલા આપણે એક ઇમેજ અપલોડ કરાવી છે. અત્યારે જો આપણે અપલોડ કરાવી છે સ્ટોરેજ ફોલ્ડરમાં ફોલ્ડર હતું સોરી મેં રિમૂવ કરી નાખ્યું છે. પાછું પબ્લિક ફોલ્ડરની અંદર હું ફોલ્ડર ક્રિએટ કરી નાખું છું કયું વોલપેપર છે જ અત્યારે એ મેં મૂવ કરાવીને અહીંયા લઈ લીધું છે. આ ફોલ્ડરની અંદર એક ફાઇલ આપણે અપલોડ કરાવેલી હતી યાદ હોય તો લાસ્ટ ટાઈમ રેડી. હવે બીજી ફાઇલ અપલોડ કરાવીને ચેક કરી લઈએ આપણે લઈશું જ નહીં પછી. એક્ઝામ્પલ તરીકે testing2 આવું નામ આપું છું. 3D વોલપેપરની અંદર જ ઇન્સર્ટ કરાવી છે koila.jpg રેડી. જોઈ લઈએ આપણા ફોલ્ડરની અંદર આવી જવી જોઈએ છે આવી ગઈ છે. ડેટાબેઝમાં ચેક કરી આવી જો પેજ સ્ટોપ થઈ જાય છે સ્ટોર પેજ ત્યાંથી આપણે રીડાયરેક્ટ કરાવ્યું હતું રિમૂવ કર્યું હતું આપણે હમણાં રીડાયરેક્ટ કરાવી દઈશું એટલે ઇસ્યુ ન થાય. PHP માં એડમિનમાં જોઈ લો ડેટાબેઝમાં સ્ટોર થઈ જવી જોઈએ ને. આપણો ડેટાબેઝ કયો છે વોલપેપર જેની અંદર વોલપેપર નામનું ફોલ્ડર બનાવ્યું તો આમાં આપણે ઇમેજો સેવ કરાવી છે. એક તો હતી જ આ બીજી આવી ગઈ જો koila.jpg 1 નંબરની કેટેગરીમાં testing2 નામ હતું રાઈટ. હવે રીડાયરેક્ટની કમેન્ટ મૂકી દીધી પાછું સ્ટાર્ટ કરી દઉં છું. છેલ્લે આપણે કમેન્ટમાં મૂક્યું હતું ચેક કરવા માટે મૂક્યું. હવે આપણે શું કરવાનું છે આખી પ્રોસેસ સમજો. જ્યારે હું સાઇડ બારમાં કેટેગરી ઉપર ક્લિક કરું ત્યારે કયું પેજ ઓપન થાય છે 3D વોલપેપર પ્રોડક્ટ લિસ્ટ ઓપન થાય છે. પેજ કયું ઓપન થાય છે પ્રોડક્ટ લિસ્ટ. હવે તમે કોર PHP માં જ્યારે કરતા હોય ત્યારે શું કરી છે આપણે એના માટે જેની ઉપર ક્લિક કરે એના જ રેકોર્ડ ડિસ્પ્લે કરાવો હોય તો પ્રોસેસ શું કરીએ આપણે કઈ રીતની પ્રોસેસ તમે કરતા એ જ પ્રોસેસ અહીંયા આવે પહેલા હું તમને અહીંયા સમજાવું કઈ રીતના કરતા ક્લિક કરે એટલે આ પેજ એક્ઝામ્પલ તરીકે પ્રોડક્ટ લિસ્ટ.php છે એક્ઝામ્પલ તરીકે અહીંયા તો હોવાનું નથી ને કંટ્રોલર હશે એટલા માટે. તો જ્યારે તમે 3D વોલપેપર ઉપર ક્લિક કરો ત્યારે 3D વોલપેપરનું આઈડી આપણે એડ્રેસ બારમાં પાસ કરતા યાદ હોય તો ક્વેશ્ચન માર્ક કરીને જેને આપણે ક્વેરી સ્ટ્રીમ કહેતા કોર PHP માં એડ્રેસ બારમાં આપણે ડેટા પાસ કરાવતા રેડી. ક્વેશ્ચન માર્ક કરીને આઈડી ઇક્વલ ટુ જે કેટેગરી ઉપર ક્લિક કરો એનું આઈડી પાસ કરાવતા. હવે જે પેજ ઓપન થયું એટલે એડ્રેસ બારમાં આઈડી આવ્યું છે એ વેરીએબલમાં સ્ટોર કરવું હોય તો કઈ રીતે થાય એડ્રેસ બારમાં ક્વેશ્ચન એક્ઝામ્પલ તરીકે પેજ ઓપન થયું છે પ્રોડક્ટ લિસ્ટ.php ક્વેશ્ચન માર્ક આઈડી ઇક્વલ ટુ એક 3D વોલપેપરનું 1 છે તો આઈડી ઇક્વલ ટુ શું જાય 1. એડ્રેસ બારમાં આવી રીતે આપણે કોર PHP માં એવી રીતે કરી તો એડ્રેસ બારમાં આઈડી ઇક્વલ ટુ 1 એટલે પ્રોડક્ટ લિસ્ટ પેજ તો ઓપન થઈ ગયું. એડ્રેસ બારમાં આઈડી ઇક્વલ ટુ 1 એ આવી ગયું. એમાં વેરીએબલમાં સ્ટોર કરવું હોય તો $_ સ્ક્વેર બ્રેકેટમાં જે લખ્યું આપણે આઈડી ઇક્વલ ટુ લખ્યું તો શું લખવું પડે આઈડી કોર PHP માં આ રીતનું હોય
ઇસ્યુ થશે આમ આ ડિરેક્ટરીની અંદર એક પ્રોજેક્ટ નહીં હોય નકર ઈ તમને દેખાડે જનરલી એ જ રીતનું હોય છે એક્ઝામ્પલ તરીકે શું ને નેટ ઈ નથી ને ચાલો એક્ઝામ્પલ તરીકે જો મેં 2014-15 કેટેગરી ઉપર ક્લિક કર્યું પછી જો જ્યારે હું કેટેગરી ઉપર ક્લિક કરું ત્યારે આ રીતનું કેટેગરીનું આઈડી આ વાત કરું છું તમને પેજ કી ઓપન થયું gallery.php પ્રોજેક્ટર જ બંધ થઈ ગયું છોકરાઓ ચાલુ પાછળ કોર્નરનો એક ફેન ચાલુ કરી જોજે એક જ કરજે આ પેલો ચાલુ કર ઘડી કેટલા ડરી આપણે રાયતા નથી નટ કરવા એક પદ્ધતિ ચાલુ કર દે બંધ નહીં કરતો પાછું અહીંયા ધ્યાન આપો હવે કેમ પાછું પાછું ચાલુ થશે અહીંયાથી બંધ થઈ ઓકે એડ્રેસ બાર ની અંદર હવે અહીંયા ત્યાં ન બતાવું એડ્રેસ બાર ની અંદર આપણે જનરલી આઈડી પાસ કરતા હોય છે શેના માટે કારણ કે જેની ઉપર તમે ક્લિક કરો છો ઈ જ પેજ ઓપન થવું જોઈએ એના જ પિક્ચર્સ ને બધું આવવું જોઈએ એની જ પ્રોડક્ટ આવી જોઈએ એટલે આપણે કોઈ પણ કેટેગરી ઉપર ક્લિક કરો પેજ તો કયું ઓપન થયું જેની ઉપર ક્લિક કરો એ કેટેગરીનો આઈડી પાસ થાય એટલે હવે જો પ્રોસેસ શું કરવાની થાય તો કે જેની ઉપર ક્લિક કરેલા આઈડી તો આપણે મોકલી શકીએ એન્કર ટેગમાં જે પાથ આપો એ તો એડ્રેસ બારમાં લખાય ને URL માં એન્કર ટેગમાં href તમે જે પાથ આપો એ એડ્રેસ બારમાં લખાવવાનો છે પણ હવે આપણે એવું કંઈક કરવાનું છે કે જ્યારે એ એડ્રેસ બારમાં આઈડી જાય એક વેરીએબલમાં તમને મળી ગયું get method થી હવે તમે ક્વેરી એવું લખો select start from wallpaper એટલે ક્યાં ટેબલમાંથી રેકોર્ડ આવશે wallpaper where cat equal to 1 એટલે ક્યાં wallpaper આવે
જેની કેટેગરીનું આઈડી શું હોય 1 તો એ 1 નહીં મૂકવાનું એડ્રેસ બારમાંથી જે રેકોર્ડ આવ્યું એ આઈડી મૂકો તો એનો મીનિંગ શું થાય જેની ઉપર ક્લિક કરો એના જ રેકોર્ડ આવે આ જ રીતનું કરતા ને આપણે તો સેમ વસ્તુ આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાની છે પણ પહેલા તો સાઇડ બાર ઉપર ક્લિક કરી લે પેજ ઓપન થવું જોઈએ રેડી તો આપણે ઈ તો ઓપન કરાવી જ છે જો ક્લિક કર્યો એટલે પ્રોડક્ટ લિસ્ટ ઓપન થતું હતું ને અત્યારે સાઇડ બારમાં કેટેગરી પર પણ આરે આપણે એડ્રેસ બારમાં વેલ્યુ મોકલવાની છે જે મેં તમને કરાવી દીધું છે યાદ હોય તો રાઉટ ની અંદર ઓપ્શનલ રાઉટ ઓપ્શનલ પછી પેરામીટરાઇઝ્ડ ની બધા રાઉટ કરાવ્યા હતા યાદ હોય તો મેં તમને એક ચેપ્ટર કરાવ્યું ને એની અંદર હમણાં યાદ આવી જશે એક ચેપ્ટર કરાવ્યું ને એક જ ખાલી આર્ગ્યુમેન્ટ પાસ કરાવી હતી હમણાં તમને પ્રિન્ટ કરીને દેખાડું પડતા જોઈ લ્યો પહેલા અને એ કરાવ્યું છે એનું પ્રૂફ એ જ છે કે મેં તમને કરાવ્યું એ 100% ની વાત કારણ કે મેં તમને ઇન્સર્ટ અપડેટ સિલેક્ટ ડિલીટ કરાવી દીધું રેડી નથી કરાવ્યું ઇન્સર્ટ અપડેટ સિલેક્ટ ડિલીટ ઉપર ક્લિક કરે એટલે એડ્રેસ બારમાં આઈડી કોણે આપણે ક્યાં મોકલવું જ પડે હવે ખબર નથી જ્યારે આપણે ડિલીટ ઉપર ક્લિક કરી ત્યારે એડ્રેસ બારમાં આઈડી મોકલવું પડે યાદ હોય તો ત્યારે જ મેં તમને કરાવ્યું તો એ વસ્તુ રેડી ઓકે જોઈ લો પાછું તો રિપીટ કરવાનું જ થશે આપણે અહીંયા સૌથી પહેલા તો આપણું પેજ કયું છે રાઉટ ક્યાં ડિફાઇન કર્યો છે એપીપી ની અંદર રાઉટ ની અંદર છે એપીપી એની અંદર એચટીટીપી એની અંદર રાઉટ્સ હવે આપણે જ્યારે એની ઉપર ક્લિક કરીએ એટલે પ્રોડક્ટ લિસ્ટ ઓપન થાય છે જો આ રાઉટ આપણે લખેલો જ છે આટલો સ્લેશ પ્રોડક્ટ લિસ્ટ ઓપન કરી એટલે પ્રોડક્ટ લિસ્ટ નામનું જે બ્લેક ટેમ્પલેટ છે એ ઓપન કરાવી છે ને આપણે હવે એની જગ્યાએ મારે એવું કરવું છે કે પ્રોડક્ટ નામનું કંટ્રોલર ક્રિએટ કરવું છે કારણ કે હજી આપણે અહીંયા ડેટા ફેચ કરવાનું ની પ્રોગ્રામિંગ કરવું પડશે ને આપણે ત્યારે તો આપણે ટેમ્પરરી આપણે ડાયરેક્ટ અહીંયા પ્રોગ્રામિંગ લખી નાખ્યું તો હવે આપણે પ્રોડક્ટ નામનો કંટ્રોલર ક્રિએટ કરવો છે તો કંટ્રોલર કઈ રીતે ક્રિએટ થાય છે કયો કમાન્ડ છે મેક કોલન કંટ્રોલર રેડી કંટ્રોલરનું નામ અત્યારે હું પ્રોડક્ટ નામનો જ કંટ્રોલર ક્રિએટ કરું છું રેડી થઈ ગયો મેસેજ આવી ગયો જોઈ લઈએ છીએ આપણે ફોલ્ડરની અંદર હવે આપણે એવું કરવું છે કે હું ફંક્શન ક્રિએટ કરું છું ફંક્શનનું નામ રાખીશ પબ્લિક ફંક્શન પ્રોડક્ટ લિસ્ટ આટલું ડન પહેલા બધાને પ્રોડક્ટ લિસ્ટ નામનો કંટ્રોલર ક્રિએટ કરી નાખ્યો આપણે હવે પ્રોડક્ટ લિસ્ટ ઓપન કરે ત્યારે આપણે આ ફંક્શન કોલ કરાવશે આપણે પ્રોડક્ટ કંટ્રોલરની અંદરનું કયું ફંક્શન કોલ કરાવશે આપણે પ્રોડક્ટ લિસ્ટ તો આપણે ડાયરેક્ટ અહીંયા લખ્યું હતું ને પ્રોડક્ટ લિસ્ટ ઓપન કરો એની જગ્યાએ હવે આપણે અહીંયા કહી દઈશું કયો કંટ્રોલર પ્રોડક્ટ એની અંદર ફંક્શન કયું પ્રોડક્ટ લિસ્ટ એટલે કોલ થઈ જશે એટલે આટલું જોઈ લો હવે હું અહીંયા લખું કોઈ પણ વસ્તુ પ્રોગ્રામિંગ કરું તો એ પ્રિન્ટ થાય ને એક્ઝામ્પલ તરીકે જોઈ લો પહેલા હું તમને બેઝિક કંટ્રોલર દેખાડી દઉં છું આવી ગયું હરિવંદના સ્લેશ પ્રોડક્ટ લિસ્ટ ઓપન કરો એટલે હરિવંદના આઉટપુટમાં આવે છે આપણે એવું નથી કરવું એક્ઝામ્પલ તરીકે પ્રોડક્ટ લિસ્ટ સ્લેશ કરીને આપણે આઈડી મોકલશું પ્રોડક્ટ લિસ્ટ કરીને આપણે શું મોકલશું આઈડી મોકલશું તો આપણે એના માટે તમે કર્લી બ્રેકેટની અંદર કોઈ પણ વેરિયેબલ લેવાનો થાય રાઈટ એક્ઝામ્પલ તરીકે હું લઉં છું કેટ આઈડી કયો વેરિયેબલ લીધો આપણે કેટ આઈડી એટલે આ એડ્રેસ બારમાં પ્રોડક્ટ લિસ્ટ સ્લેશ કરીને કેટેગરી આઈડી આવશે ક્યુ આવશે એ ફિક્સ છે નહીં તો હવે તમે જ્યારે કંટ્રોલરની અંદર ફંક્શન જે છે અહીંયા તમારે એક વેરિયેબલ લઈ લેવો પડે તો એક્ઝામ્પલ તરીકે કયો લીધો આપણે કેટ હવે તમે અહીંયા પ્રિન્ટ કરાવી શકો જોઈએ એટલે એડ્રેસ બારમાં જે આપણે લખેલું હશે સ્લેશ કરીને એને આપણે શું કરાવી દીધું પ્રિન્ટ કરાવી દીધેલું છે ચેક કરી લો હરિવંદના હું રિમૂવ કરું છું હવે પ્રોડક્ટ લિસ્ટ સ્લેશ 1 એક્ઝામ્પલ તરીકે છે આવી ગયું 1 પ્રોડક્ટ લિસ્ટ સ્લેશ એક્ઝામ્પલ તરીકે આપણે કહી દઈએ 2 તો શું આવશે 2 પ્રિન્ટ થઈ જાય છે આટલું ડન પહેલાં હવે આપણે આ બધી વસ્તુ રિમૂવ કરી છે આપણે એટલું જ કરવું છે કે જ્યારે તમે આ પ્રોડક્ટ લિસ્ટ ઓપન કરો ત્યારે હવે આપણે ઓલું પેજ ઓપન કરાવી દે તો કઈ રીત થશે રિટર્ન વ્યૂ ક્લાયન્ટની અંદર ક્યુ છે બ્લેક ટેમ્પલેટ પ્રોડક્ટ લિસ્ટ હમણાં ડાયરેક્ટ ઓપન કરાવેલું જ હતું ને આપણે જે ડાયરેક્ટ પ્રોગ્રામિંગ અહીંયા લખેલું હતું એ આપણે રિમૂવ કરીને ક્યાં મૂક્યું આ છે કે પુટ કરી દીધું હવે જોઈ લે પેજ ઓપન થવા માંડ્યું છે
રેડી. પણ એરર એટલા માટે આવે છે કે આપણે પેરામીટર સેટ કરી દીધો ને રેડી. અત્યારે એ ટેમ્પરરી રાખી દો એમને, કારણ પાછું કાઢવું નહીં, મારે કોડ લખ્યો છે એ રિમૂવ ન કરવો. આટલું ડન. પહેલાં હવે આપણે એવું કરવું છે કે જ્યારે હું 3D વોલપેપર ઉપર ક્લિક કરું ત્યારે એડ્રેસ બારમાં પ્રોડક્ટ લિસ્ટ સ્લેશ 3D વોલપેપરનું જે આઈડી હોય ને પાસ થવું જોઈએ. અહીંયા પ્રોડક્ટ લિસ્ટ સેલ સ્લેશ પછી શું પાસ થવું જોઈએ? 3D વોલપેપરનું આઈડી જવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે હું એબ્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરું તો પ્રોડક્ટ લિસ્ટ સ્લેશ એબ્સ્ટ્રેક્ટનું આઈડી પાસ થવું જોઈએ. તો કેટેગરી નામનું ટેબલ છે જ આપણી પાસે, એમાં જો આઈડી છે જ બધાના. હવે આ સાઇડ બાર છે એનું પ્રોગ્રામિંગ કઈ જગ્યાએ છે? રિસોર્સિસની અંદર વ્યૂ, જેની અંદર ક્લાયન્ટ, એમાં લેઆઉટ, એમાં સાઇડ બાર. એ લિંક તો આપણે અહીંયા જ આપેલી છે ને, જોવા દે. કેટેગરીની લિંક આપણે અહીંયા આપેલી હતી, યાદ હોય તો. ઇન્જેક્ટ મોડેલ ક્રિએટ કર્યો હતો. તો હવે હું અહીંયા એમ કહી દઉં કે પ્રોડક્ટ લિસ્ટ સ્લેશ કેટની અંદરથી કેટ આઈડી પ્રિન્ટ કરો, તો પ્રિન્ટ થાય. જોઈ લ્યો હવે 3D વોલપેપર ઉપર ક્લિક કર્યું, આઈડી શું ગયો છે? 1 આવી ગયું. એબ્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કર્યું, આઈડી શું ગયો? 2. તો એબ્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરેલ આઈડી શું પાસ થાય? 2. ડન. પહેલા આટલી વસ્તુ ક્લિયર બધાને રેડી. જેની ઉપર ક્લિક કરો તમારું એનું આઈડી પાસ એડ્રેસ બારમાં થાય છે. અત્યારે હું પાછું ક્લિક નથી કરતો, એરર એટલા માટે આવે છે કારણ કે ડબલ વખત પ્રોડક્ટ લિસ્ટ લખાઈ જશે ને રેડી. એવું હોય તો તમે અહીંયા આ પણ યુઝ કરી શકો. યાદ હોય તો આપણે મેં લાસ્ટ ટાઈમ તમને કીધું URL કઈ રીતનો યુઝ કરી શકો. તો પણ ચાલે છે પ્રોડક્ટ, કારણ કે આપણે રૂટ ડિરેક્ટરીનો સુધી આટલું તો લઈ લઈએ છીએ તમારું, ત્યારથી આપણે સેટ કરાવી શકીએ. અધરવાઇઝ બને ત્યાં સુધી URL ફંક્શન વાપરવું મેં તમને કીધું હતું. લાસ્ટ ટાઈમે આપણે ઇસ્યુ હતો એ મેં તમને કીધું હતું, સોલ્વ કરાવ્યું હતું. બે વસ્તુ ઘણા બધા ફંક્શન આપેલા છે. હજી એક એસેટ નામનું ફંક્શન એ છે. ઘણા બધા ફંક્શન તમને આપેલા છે રૂટ ડિરેક્ટરીનો પાથ ગેટ કરવા માટે. URL છે, એસેટ છે, એ પબ્લિક HTML સુધી આપે, સ્ટોરેજ પાથ, બધા ફંક્શન આપેલા છે. આટલું ડન. પહેલાં બધાને જેની ઉપર ક્લિક કરો એનું આઈડી પાસ થવા માંડ્યું. ઝુંબીઝ ઉપર ક્લિક કરો તો ઝુંબીઝનું આઈડી શું છે? 4. હવે આપણે એના રેકોર્ડ આવવા જોઈએ અહીંયા. તો જે આપણે કંટ્રોલર ક્રિએટ કરેલું છે પ્રોડક્ટ નામની અંદર, તો અહીંયા જ આપણે પેલા ડેટાબેઝમાંથી રેકોર્ડ ફેચ કરાવી શકીએ. તો એક્ઝામ્પલ તરીકે $pro ઇક્વલ ટુ સિલેક્ટ ક્વેરી માટે સિલેક્ટની ક્વેરી શું છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ, ટેબલનું નામ શું રાખ્યું આપણે? વોલપેપર. વેર w_cat ઇક્વલ ટુ, જો એમાં આપણે w_cat રાખેલું છે. વોલપેપરમાં જે કેટેગરી સ્ટોર કરી છે ફિલ્ડનું નામ શું રાખ્યું આપણે? w_cat ઇક્વલ ટુ કેટેગરીનું આઈડી કયા વેરિયેબલમાં છે? કેટમાં. આપણે એડ્રેસ બારમાં પાસ કર્યું, અહીં સ્ટોર કરાવ્યું છે, યાદ હોય તો. હવે રેકોર્ડ આવી ગયા તમારા. રેકોર્ડ આવશે એ કેમ આવશે? પ્રોની અંદર આવી ગયા છે. તો એને આપણે રિટર્ન મોકલી દેવાના છે. તો રિટર્ન મોકલવા માટે તમે સ્ક્વેર બ્રેકેટમાં આ રીતનું યુઝ કરી શકો. આપણે ડેટા આ જ રીતનો પાસ આઉટ કરાવી છે ને. ડન. આટલું પહેલાં હવે એ રેકોર્ડ તમને આ પેજમાં મળી ગયા છે. કયા પેજમાં? પ્રોડક્ટ લિસ્ટ નામના પેજની અંદર. હવે એને આપણે પ્રિન્ટ કરાવવા છે. કઈ જગ્યાએ? આ જગ્યાએ તમે પ્રિન્ટ કરાવી શકી. બોક્સ 1 by 1 બોક્સ પ્રિન્ટ કરાવવા છે ને, તો પ્રિન્ટ કરવા માટે કઈ લૂપ છે? ફોર ઇચ એન્ડ ફોર ઇચ. વચ્ચે પ્રિન્ટ કરાવો. ડેટા કેમાં મોકલો આપણે? પ્રોની અંદર એઝ. બધા 1 by 1 ડેટા વેલની અંદર આવી જાય, જેને આપણે શું કરાવી દઈએ? પ્રિન્ટ. એટલે ફર્સ્ટ ટાઈમ લૂપ આલે એટલે પહેલું બોક્સ પ્રિન્ટ થવું જોઈએ, જેની અંદર આપણે આ જગ્યાએ ઇમેજનો પાથ સેટ કરવાનો છે. imgsrc ઇક્વલ ટુ ઇમેજનો પાથ સેટ કરી છે ને આપણે. તો ઇમેજનો પાથ પ્રિન્ટ કરવા માટે પહેલાં તો આપણે ફોલ્ડર કયું છે? કયા ફોલ્ડરની અંદર ઇમેજ પુટ કરાવેલી છે આપણે? પબ્લિક ફોલ્ડરની અંદર વોલપેપર છે. તો એના માટે તમે એસેટ ફંક્શનનો યુઝ કરી શકીએ છીએ આપણે, જેની અંદર પાથ આપી શકીએ. કયા એસેટની અંદર કયું ફોલ્ડર આપણે રાખ્યું? એની અંદર ડાયરેક્ટ ફાઇલનું નામ છે. ફાઇલનું નામ આપણે આ જગ્યાએ પ્રિન્ટ કરવું છે તો કોન્કેટિનેશન કરવું પડે ને પહેલાં. ડોટ
કેની અંદર આવ્યું છે ફાઇલનું નામ? $well ની અંદર શું નામ છે? w_ims, જેમાં ઇમેજ આપણે સેવ કરાવી છે યાદ હોય તો. એટલે આ પાથ શું બન્યો આખો એ વિચારો. એસ સેટ થી તમને ક્યાં સુધીનો પાથ આપશે? localhost 8000 / q થયું વોલપેપર / જે ફાઇલનું નામ છે એ. એટલે 1 by 1 બધી જેટલી ઇમેજીસ ને પ્રોડક્ટ્સ હશે એ બધી પ્રિન્ટ થઈ જશે. જોઈ લ્યો થઈ ગયું છે. નીચેની જે આપણે એમનું બોક્સ પ્રિન્ટ કરાવેલા હતા એને હું રિમૂવ કરું છું ટેમ્પરરી. DB ક્લાસ યુઝ કરતા ભૂલી ગયા છે આપણે. જો 3D વોલપેપર ઉપર ક્લિક કરી એટલે એક જ રેકોર્ડ હતો યાદ હોય તો. એબ્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરી તો એબ્સ્ટ્રેક્ટનો એક રેકોર્ડ છે. એક્ટર ઉપર ક્લિક કરી એક્ટરમાં એક રેકોર્ડ્સ છે નહીં. રેડી? ઝુમ્બીઝમાં ને એમાં એકઈમાં નથી ને, ટોટલ 2 જ રેકોર્ડ છે, એક 3D વોલપેપર ને એક એબ્સ્ટ્રેક્ટ. એક્ઝામ્પલ તરીકે હવે હું નવો રેકોર્ડ એક એડ કરી દઈએ આપણે 3D વોલપેપરમાં. admin/upload અહીંથી આપણે એડ કરી શકીએ છીએ. થ્રીડી વોલપેપરની અંદર જ ઇન્સર્ટ કરાવશું. તુલિપ્સ એડ કરી દઈએ છીએ આપણે. હવે જોઈ લો અહીંયા જેટલા હોય એટલા એડ કરતા જવાનું આવી જાય. એબ્સ્ટ્રેક્ટમાં એક જ હતું એટલે એક જ આવે. હવે એક છેલ્લો ઇસ્યુ લાસ્ટ. એબ્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરી તો આન્સર શું આવે છે? ગમે એના ઉપર ક્લિક કરો કારણ કે એ તો 3D વોલપેપર એ તો ફિક્સ આપણે જે પ્રિન્ટ કરેલું છે ને. જો પ્રોડક્ટ લિસ્ટમાં એ તો ફિક્સ જ છે ને જી. હવે આપણે કેટેગરીનું નામ જોઈ છે. હવે બે ઓપ્શન છે તમારી સામે. બે ઓપ્શનમાં એક રીત છે કે તમે જોઈન્ટ ક્વેરીથી કેટેગરીનું નામ ફેચ કરાવી શકો. અહીં આપણે પ્રિન્ટ કરવું છે ને તો જોઈન્ટ ક્વેરીથી તમે કેટેગરીનું નામ ફેચ કરાવી શકો. પણ એમાં ઇશ્યુ એવો થશે કે જે કેટેગરીની અંદર રેકોર્ડ જ નહીં હોય તો કેટેગરીનું નામ તમને મળે નહીં. કારણ કે જોઈન્ટ ક્વેરીમાં બેમાં મેચ થતો હોય એવા જ રેકોર્ડ આવશે બધા. પણ વોલપેપરમાં એક કેટેગરીના રેકોર્ડ જ ન હોય તો એવી જગ્યાએ ઇશ્યુ આવશે. તો એનું બેસ્ટ સોલ્યુશન એક એવું છે કે તમે એડ્રેસ બારમાં જ પાસ કરાવી દો. પ્રોડક્ટ લિસ્ટ / 3D વોલપેપર /2 પાસ કરાવો. કેટેગરીનું આઈડી પછી પાસ કરાવો. સમજો છો? પ્રોડક્ટ લિસ્ટ / એબ્સ્ટ્રેક્ટ પછી / કરી પછી એનું આઈડી મોકલો. બે મોકલો એક સાથે. કોઈ ઇશ્યુ તો છે જ નહીં. સમજાય છે? અત્યારે જોજો મેં હમણાં તમને ઓલું એક્ઝામ્પલ દેખાડ્યું હતું કદાચ ઓપન દેખાડો. એમાં ક્વેશ્ચન માર્ક કરીને આઈડી તો જાતું હતું. હજી ક્વેશ્ચન માર્ક કરીને યાદ હોય તો કેટેગરીનું નામ ય જાતું હતું. શું કામ? કારણ કે મારે હેડિંગમાં ડિસ્પ્લે કરાવવું હોય ત્યાં. એટલે જોઈન્ટ ક્વેરી મારવી ન પડે એટલા માટે ક્વેરી તમારી ઘટી છે. એડ્રેસ બારમાં તમે સાથે મોકલી શકો. રાઈટ? તો આપણે મૂકી છીએ કઈ રીતના જોઈ લો. પહેલા હું તમને એક્ઝામ્પલમાં હતું જ જોઈ લો. બંધ કરી દીધું. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ કેટેગરી ઉપર ક્લિક કરો ને તો એમાં જો આ ક્વેશ્ચન માર્ક કરીને પહેલા શું ગયું? આઈડી જાય છે 41. પછી ઇવેન્ટ નેમ = નામ જાય છે. એ ઇવેન્ટનું નામ અહીંયા ડિસ્પ્લે કરાવતું એટલા માટે આપણે અહીંયા આ જ રીતનું ટાઇટલમાં ડિસ્પ્લે કરાવવું છે ને. એટલે આપણે શું કરાવી શકીએ? એડ્રેસ બારમાં તમે મોકલી શકો. તમે અહીં ચેન્જ કરી નાખો નીચે ચેન્જ થઈ જાય. ખાલી વેલકમ લખીને જો હું એન્ટર આપું તો અહીંયા વેલકમ જ ઓનલી ફોર આવે. ફંક્શન નીકળી ગયું અહીંથી ને પ્રિન્ટ થાય ત્યાંથી. કારણ કે એડ્રેસ બારમાં જે વસ્તુ મોકલેલી હોય તમે અહીંયા ડિસ્પ્લે કરાવી શકો. પણ એ તમારે પૂરતું લિમિટેડ થાય ને. કોઈક ચેન્જ કરે તો આપણે કોઈ ઇસ્યુ નથી કારણ કે એને જ દેખાશે ને. ખાલી ચેન્જ થયેલું કોને દેખાશે? એને બધાને થોડું દેખાવાનું છે. તો આપણે આ જ રીતનું તમે મોકલાવી શકો. બીજો ઓપ્શન એ જોઈન્ટ ક્વેરી પણ છે. રેડી? તમારે જોઈન્ટ ક્વેરીથી જોવું હોય તો પહેલાં જોઈન્ટ ક્વેરીથી જોઈ લ્યો પછી હું રિમૂવ જ કરી નાખીશ. કારણ કે એમાં તમારે ઇસ્યુ આવશે. કેવી જગ્યાએ? જે કેટેગરીમાં વોલપેપર નહીં હોય એમાં. રેડી? એક્ઝામ્પલ તરીકે જોઈન્ટ ક્વેરી કેટલાની યાદ છે? જોઈન્ટ ક્વેરી કઈ રીતની લાગે? મોંગોડીબી આખો સબ્જેક્ટ પૂરો થઈ ગયો તમારો. એક્ઝામ્પલ તરીકે આપણે બે ટેબલમાંથી રેકોર્ડ લઈ આવવાના છે, વોલપેપર અને કેટેગરી. હવે એમાં કોમન ફિલ્ડ ક્યાં છે? કેટેગરીમાં cat_id. ઈ આઈડી આપણે કેમાં સ્ટોર કરી છે? વોલપેપર ટેબલની અંદર w_cat નામના ફિલ્ડમાં. એમાં જ કરી છે કે બીજે ક્યાંય સ્ટોર કરી છે?
જે કેટેગરીનું આઈડી છે કેટેગરી નામના ટેબલમાં કેટેગરી જે આઈડી છે આપણે ક્યાં સ્ટોર કરી છે વોલપેપર નામના ટેબલમાં w_cat નામના ફિલ્ડની અંદર. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ જોઈન્ટ ક્વેરી આ એક વસ્તુ યાદ રાખો ઇઝીલી ગમે તે જોઈન્ટ ક્વેરી વર્ક કરશે. જેટલા ટેબલ -1 મિનિમમ કન્ડિશન આ યાદ રાખો. જેટલા ટેબલ -1 મિનિમમ કન્ડિશન આપણે જે પહેલા ટેબલને જોઈન કરવાના છે 2 તો એક કન્ડિશન આવે 2 - 1 એટલે કેટલી થાય 1 એટલી કન્ડિશન તો આવે છે. એથી ઘટવી ક્યારેય ન જોઈએ, વધશે ખરા એના સિવાયની બીજી એક્સ્ટ્રા કન્ડિશન મૂકવી હોય તો મૂકી શકો પણ ઘટશે નહીં ક્યારે. હવે શું થશે સમજો, તમારે જેટલા ટેબલનું જોઈનિંગ કરવું હોય એટલું કોમા કરીને ટેબલના નામ લખવાના. એટલે આપણે કયા ટેબલ જોઈન કરવાનું છે વોલપેપર અને કેટેગરી. એટલે આપણે એક્ઝામ્પલ તરીકે આવું લખી શકીએ વોલપેપર કોમા કેટેગરી. જોતા જજો. ડન. આટલું પહેલા ક્લિયર. જોઈન્ટ ક્વેરી ખાસ એક વખત સમજી લેજો, કોઈ દિવસ કાંઈ વિચારવાનું જ નહીં, આમાં જાજુ મગજ નહીં લાવવાનું. રેડી? જેટલા ટેબલ જોઈન કરવાની ટેબલના પહેલા કોમન ફિલ્ડ તમને તો ખબર હોય ને, કેટેગરીનું આઈડી મેં ક્યાં કેટેગરી નામના ટેબલમાંથી કેટેગરી આઈડી જે છે એ આપણે ક્યાં સ્ટોર કરાવ્યું વોલપેપર નામના ટેબલમાં કયા ફિલ્ડમાં w_cat. આટલું તો આપણે ખબર હોય. રેડી? આટલું ડન પહેલા. એટલે હવે તમારે ટેબલના નામ કોમા કરીને જેટલા હોય એટલા કહી દેવાના. ડન. આટલું પહેલા. હવે તમારે વેર કન્ડિશન મૂકવાની. એટલે મેં 2 - 1 કીધું ને તમને, એટલે એક કન્ડિશન તો સ્પેશિયલ જોઈન્ટની આવશે જ. તો કન્ડિશન શું થશે, વોલપેપર કેટેગરી નામના ટેબલની અંદર કયું ફિલ્ડ હતું cat_id. તો અહીં લખ નાખવાનું cat_id જે ફિલ્ડ હોય ને એનું નામ ઇક્વલ ટુ વોલપેપર નામના ટેબલમાં કયું ફિલ્ડ હતું પૂરું. આટલું જ કરવાનું, જોઈન્ટ થઈ ગયું. હંમેશા યાદ રાખવાનું કોમા કરીને ટેબલના નામ કહી દેવાના, જે કોમન ફિલ્ડ છે ને એકબીજા સાથે ઇક્વલ ટુ કહી દેવાના. હવે 3 ટેબલ જોઈન કરતા હોય તો એક્ઝામ્પલ તરીકે કેટેગરીનું આઈડી વોલપેપરમાં છે અને વોલપેપરનું આઈડી યુઝરમાં છે. એક્ઝામ્પલ તરીકે આવું છે તો તમારે કઈ રીતની જોઈન આવે, 3 ટેબલ છે, મિનિમમ કેટલી કન્ડિશન આવશે હવે 2. 3 છે એટલે મિનિમમ કેટલી આવે 2. -1 કરવાનું યાદ રાખવાનું, એથી ઓછી ન થાય જોઈએ ક્યારે. શું કામ? કારણ કે તો જ ભેગું થાય. જો પેલાને બીજાને જોડો ને બીજાને આ ત્રીજાને તો જ થયું ને 2 કન્ડિશન. એટલે હવે શું થયો, કેટેગરીનું આઈડી કેમાં છે વોલપેપરમાં, તો cat_id w_cat. હવે વોલપેપરનું આઈડી કેમાં છે યુઝરમાં, તો હવે બીજી કન્ડિશન કઈ આવે એન્ડ કરીને w_id વોલપેપરનું આઈડી કેમાં છે પછી યુઝર નામના ટેબલમાં તમે જે ફિલ્ડ રાખ્યું હોય પછી એક્ઝામ્પલ તરીકે u_id કે u_wid છે રાખ્યું. આ રીતની હંમેશા જોઈન્ટ કરી લાગશે. રેડી? ઓકે. અત્યારે પહેલા જોઈન્ટ કરીથી જોઈ લો, પછી રિમૂવ કરીને હું તમને એડ્રેસ બારમાં દેખાડું છું. ક્વેરી લાગી ગઈ છે, હવે રેકોર્ડ આવી જશે. હવે આપણે આ જગ્યાએ પ્રિન્ટ કરવું છે પ્રોડક્ટ લિસ્ટની અંદર. રેડી? PHP સ્ટાર્ટ કરું છું. PHP ઓવર પ્રિન્ટ કરવા માટે રેકોર્ડ કેમાં આવ્યો છે $pro ની અંદર પાસ આઉટ કરાવેલો છે આપણે. એની અંદર 0 નંબરના રેકોર્ડ ઉપર છે ને આપણે ત્યાં લઈ લઈ છે. બાય ડિફોલ્ટ રેકોર્ડ આ રીતના પ્રોડક્ટ 0 નંબરની પ્રોડક્ટ એટલે પહેલી પ્રોડક્ટ એમ. એની અંદરથી આપણે શું જોઈશે કેટેગરીનું નામ, તો ફિલ્ડ કયું હતું cat_, ને જોઈ દો. એન્ડ કન્ડિશન છેલ્લે આવશે ને જી. નવી આપણે બીજી કન્ડિશન આપણી તો જોઈએ છે ને કેટેગરી વાળી, એન્ડ કન્ડિશન એક રહી ગઈ છે. આવી ગઈ 3D વોલપેપર. હવે જો હું એબ્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરું, એબ્સ્ટ્રેક્ટ, હવે એરર આવશે. કેવી જગ્યાએ મેં તમને હમણાં જ સિચ્યુએશન કીધી, એક્ટર ઉપર ક્લિક કરું, એક્ટરમાં એ કંઈ રેકોર્ડ છે નહીં અને રેકોર્ડ ફેચ કરશે. આપણે પ્રિન્ટ તો કરાવી જ દીધું ને, પ્રિન્ટ કરાવી દીધું પણ રેકોર્ડ છે નહીં. 2માં હતા તો 2માં પ્રોપર વર્ક કરે જ છે ને, 3D વોલપેપરમાં વર્ક કરે છે અને એબ્સ્ટ્રેક્ટમાં વર્ક કરે જ છે. બરાબર. જોઈન્ટ ક્વેરીમાં આ જગ્યાએ ઇસ્યુ આવશે, જેમાં કારણ કે રેકોર્ડ બે જોઈન કર્યું પણ બે યારે રેકોર્ડ મેચ થતા નથી, કારણ કે એવા વોલપેપર જ નથી. એટલે એવી જગ્યાએ ઇસ્યુ આવશે. તો એનું જગ્યાએ સોલ્યુશન તરીકે તમે શું યુઝ કરી શકો, જોઈન્ટ ક્વેરી કાઢી નાખો છો. એના માટે તમે જ્યારે સાઇડ બાર ઉપર ક્લિક કરો છો ત્યારે વચ્ચે હજી હું એક બીજો પેરામીટર મોકલું છું. એક્ઝામ્પલ તરીકે અહીં 3D વોલપેપરને એવું મોકલશું તો $cat ની અંદર
cat_name તો આ રીતના મોકલી શકીએ. પહેલા આટલું જોઈ લો. એરર આવશે કારણ કે આપણે પેરામીટર ચેન્જ કર્યા ને. જોઈ લો પહેલા હોમની અંદર રાઉટની અંદર સેટ કરવાનું બાકી છે. ઓનલી ફોર URL જોઈ લો. 3D વોલપેપર ઉપર ક્લિક કર્યું. .3D વોલપેપર ઉપર ક્લિક કરે એટલે પ્રોડક્ટ લિસ્ટ /3D વોલપેપર /1 એક્ઝામ્પલ તરીકે એબ્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરો તો આવવા માંડ્યું પ્રોડક્ટ લિસ્ટ એબ્સ્ટ્રેક્ટ /2. તો હવે આપણે જે પેરામીટર ક્રિએટ કર્યો છે રાઉટ ક્રિએટ કર્યું અહીંયા કેવું પડશે ને સાથે કે ડાયરેક્ટ કેટેગરી આઈડી નહીં આવે. હજી વચ્ચે આપણે નવો પેરામીટર એડ કરી દીધો. કયો એડ કર્યો? કેટેગરી નેમ. એટલે અહીંયા કહી દઈએ છીએ આપણે cat_name. તો સેમ વસ્તુ તમે જ્યારે ગેટ કરાવો છો પ્રોડક્ટ લિસ્ટ પ્રોડક્ટ નામના ફંક્શનની અંદર સિંગલ આઈડી એક જ ગેટ કરાવો છો ને તો હવે અહીંયા પાછું નેમ ગેટ કરાવવાનું. કેટ નેમ આવી ગયું આપણે પાછું આ પ્રોડક્ટ લિસ્ટમાં મોકલવું છે ને પેજ તો કોમા કરીને તમે બીજો વેરિયેબલ મોકલી શકો ને cat_name ઇક્વલ ટુ કયો વેરિયેબલ cat_name. એટલે જે એડ્રેસ બારમાં આવ્યું આ વેરિયેબલમાં આવ્યું એ વેરિયેબલને આપણે પાછું cat_name થી મોકલી દીધો તો એ તમે પાછું અહીંયા પ્રિન્ટ કરાવી શકો. થઈ ગયું. જોઈ લો હવે જોઈન્ટ ક્વેરી કાઢી નાખી છે. હવે જો જેમાં નથી રેકોર્ડ એમાં ક્લિક કરી તો ટાઇટલ તો આવે જ ભલે રેકોર્ડ નથી. સમજાણું? તો અહીંયા આ ઇસ્યુ થાય ને એડ્રેસ બારમાં તમે મોકલી શકો. ડન. આટલી વસ્તુ બધાને થઈ જવું છે. જેની ઉપર ક્લિક કરે એના રેકોર્ડ આવવા નહીં આવે. છેલ્લી વસ્તુ આમાં તો એ રહી ગઈ આજે. હવે 3D વોલપેપર ઉપર અહીંયા ક્લિક કરો એટલે આની ડિટેલ આવવી જોઈએ ને. રાઈટ? આટલું રાખી છે આજે. છોકરીઓ ઝડપથી નીકળી જાજો બસ જાય પહેલા.